હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ. જો આજે આપણે આવી ગયા તો વિધુબેનને લેવા નજી વાર હતી ને તો હું બેઠી હતી એની રાહ જોઈને સ્કૂલની બહાર. પછી જો આપણે આવી ગયા વિધુબેનને લઈને ઘરે. વિધુબેને યુનિફોર્મ ચેન્જ કરી લીધો અને હવે બેસી જાય છે એનું હોમવર્ક કરવા. એ હોમવર્ક કરીને જમી લીધું. પછી જો જમી અને હું વાસણ ધોતી હતી. એટલે આપણે વાસણ ધોઈને જવાનું હતું આજે બહાર. ક્યાં જવાના હતા ને એ તમને બતાવવાનું છે આગળ. બહુ જ મજા આવવાની છે. આજે એક જોરદાર આયોજન છે સુરતમાં, ત્યાં જઈએ છીએ અમે. જો વિધુબેનને હોમવર્ક પણ પૂરું થઈ ગયું છે હવે. અને હવે આપણે થવાનું હતું રેડી. તો એના માટે આપણે આપણો ખજાનો વીખી લીધો હતો. હા, તો આપણે આપણો ખજાનો જ કહેવાય ને. પછી જો આપણે કરી દીધી હતી બેગ પેક અને વિધુબેનને થઈ ગયા હતા રેડી ને આપણે અહીંયા આપણું કામ કરતા હતા. જોયું ને, વિધુબેન એવું કહેતા હતા, મમ્મા તારું મોઢું ક્યાં છે જ નથી ખબર પડતી. એવું થઈ ગયું હતું. અને અહીંયા જો આ ઢીંગલીબેન અમારા થઈ ગયા છે રેડી. કેવી લાગે છે ને અમને કોમેન્ટમાં કહેજો. પછી આપણે તો ચા વગર હાલે ને એટલે આપણે પહેલાં ચા મૂકી દીધી, ચા પી લીધી, તૈયાર થઈ ગયા. અને પછી જો થઈ ગયા હતા નીકળવા માટે રેડી. તો જો અહીંયા હું રેડી થઈ ગઈ છું, અહીંયા અમારા વિધુબેન પણ રેડી થઈ ગયા છે. તો બ્લોગ લેવામાં કંઈ મજા નહોતી આવતી, ખબર નહીં. પછી જો અહીંયા આવી ગયો હતું વિધુબેનનું પણ. બસ, અને હવે આપણે પહોંચી ગયા હતા જ્યાં જવાનું હતું ત્યાં, કે અમારા સુરતનો જોરદાર લગ્ન ઉત્સવ જે સમૂહ લગ્ન થાય પણ સમૂહ લગ્ન કહેવાતા નથી. એ છે પીપી સવાણી ગ્રુપના, જે પિતા વિહોણી દીકરીઓના લગ્ન થાય છે ને એ. તો એ આયોજનમાં આપણે પહોંચી ગયા હતા. અને જો આ ત્યાંનું આયોજન બહુ જ પબ્લિક હોય પણ ક્યાંય ટ્રાફિક તમને જોવા ના મળે એટલું મસ્ત અને સરસ આયોજન કરે છે મહેશભાઈ સવાણી, જે પીપી સવાણી ગ્રુપ. તો ત્યાં આપણે પહોંચી ગયા. અને આ જો વિધુબેન આગળ જતા હતા, કારણ કે આપણે જવાનું હતું આગળ હજુ. આ બધા જો મંડપ અને અહીંયા બધી દીકરીઓની એન્ટ્રી થવાની હતી, દીકરી અને જમાઈઓની. તો એ પણ અહીંયાથી ડેકોરેશન કરેલું હતું. અને અહીંયાથી એ લોકો આવીને મંડપમાં જશે. સામેની સાઈડથી એન્ટ્રી હતી અને આ બધા મંડપ પણ એટલા મસ્ત હતા. અને આ આપણે પહોંચી ગયા હતા વીઆઈપી બેઠકમાં. તો હવે આપણે અહીંયા અમારું ગ્રુપ હતું એને ગોતવાનું હતું. તો અમે જઈને આગળ જતા હતા. અને અહીંયા એક સાઈડમાં થતી હતી બધી કન્યાઓની એન્ટ્રી. પછી આપણે જો આપણી સીટ લઈ લીધી હતી ને આપણે બેસી ગયા. અને વિધુબેનને મજા આવી ગઈ હતી. જો આ અમારી ચન્નીધામની દીકરીઓ છે એની યારે. અને અહીંયા બા હતા. અમે બેસી ગયા હતા એક માંડવી, જે માંડવામાં એના ફેમિલીવાળા કોઈ નહોતા એટલા માટે આપણે બેસી ગયા હતા જાન તરફથી. તો અને અહીંયા જો અને મોટા મોટા નામી અનામીની કલાકાર સંતો બધા હતા. અને આ હતા આપણા ભીખુદાન ગઢવી, કે જે લોક સાહિત્યમાં અને ભજનિકમાં અને બહુ જ મજા આવે એને સાંભળવા માટે, વિદાય ગીત માટે ખાસ. તો બધા મોટા મોટા નામી અનામી કલાકારો હતા. અને અહીંયા જે પ્રવચન જે આપી રહ્યા હતા ને એ હતા આપણા શાહબુદ્દીન રાઠોડ. કોણે કોણે એનું નામ સાંભળેલું છે અમને કમેન્ટમાં કહેજો. બહુ એક મોટી હસ્તી છે. અને અહીંયા જો બધે માંડવે મહેશભાઈ સવાણી જે પહોંચી ગયા હતા દીકરીઓની મુલાકાત લેવા માટે અને દીકરીઓને કન્યાદાન આપવા માટે. તો અને આપણે અહીંયા સાંભળતા હતા શાહબુદ્દીન સાહેબને. અને અહીંયા વિધુબેન બેઠા હતા આરામથી સોફા ઉપર, કારણ કે આ સાઈડ હજી ખાલી જ હતી બધી, એટલે મજા આવતી હતી વિધુબેનને બેસવાની પણ. અહીંયાનું આયોજન એટલું જોરદાર હોય છે ને કે મજા આવી જાય. પછી જો આપણને હવે લાગી ગઈ હતી બધાને ભૂખ, એટલે આપણે જતા હતા જમવા માટે. અને જમવાનું પણ આપણે તો અહીંયા જ હતું વીઆઈપીમાં. તો આપણે લઈ લીધી ત્યારે એન્ટ્રી. અને વિધુબેન આગળ હતા ડીશ લેવા માટે. તો જો હવે આપણે જમવાનો વારો પણ આવી ગયો હતો. આપણે લઈ લીધી હતી આપણા હાથમાં આપણી પ્લેટ. અને હવે જમવાનું પણ એટલું મસ્ત છે ને મજા આવી ગઈ. વિધુબેનને તો એનું ફેવરેટ મળી જ જાય. અહીંયા પણ મોહનથાળ હતો. એટલે હવે જમી લીધું. અને હવે જો જમી અને નીકળી ગયા હતા બહાર. ને વિધુબેનને ચડી ગઈ હતી ખૂબ જ ઠંડી જેમાં ને, એટલે જેમાં પછી ઠંડી વધારે જ લાગે ને. બસ જો અને પછી જમી અને આપણે આવી ગયા હતા સાઈડ. અને હવે વિધુબેનને આવતી હતી ઊંઘ, એટલે હું નીકળી ગઈ હતી ઘરે જવા માટે. જો છે ને બાકી નાટક બાદ. ચાલો ફરી મળીશું કાલના બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. બાય બાય.